જે કંઈ તમે ભોગવતા હોય એ તમે ભોગવો એ પેલા ઠાકોરજીને આપજો. હારા કપડા તમે પહેરો ને તો હારા કપડા પેલા લઈને આવો ને પેલા ઠાકોરજીને સ્પર્શ કરાવી દેજો. ઠાકોરજી આપ તમારે કારણે છે. હું તો ત્યાં સુધી કહું કે તમે વોચ લો ને તો ઘડિયાળ ઠાકોરજીને પેલા સ્પર્શ કરાવી દો. તમે મોબાઈલ લો ને તો એ મોબાઈલને તમે પેલા ઠાકોરજીને સ્પર્શ કરાવી દો. તમે ન ભોગવો, સીધા પેલા ઠાકોરજીને આપો. ઠાકોરજીને આપશો ને પછી ભોગવશો તો એ પ્રસાદ કહેવાશે, મહાપ્રસાદ કહેવાશે. આપણે લાખ રૂપિયાનો મોબાઈલ એ લઈ અને પછી આપણે વાપરતા હોઈએ. કોઈ દી વિચાર કર્યો કે આ લાખ રૂપિયાનો મોબાઈલ, આ લાખ રૂપિયા આપ્યા ઠાકોરજી, એની કૃપાથી લાખ રૂપિયા કમાણા અને મોબાઈલ લઈ શક્યા, અને જેની કૃપાથી કમાઈને મોબાઈલ લીધો એ મોબાઈલ કોઈ દી ઠાકોરજીને અડાડ્યો? ઘણા મેં એવા ભક્તો જોયા છે, વૈષ્ણવ બહુ ચુસ્ત હોય, ઘરમાં સામાન્યમાં સામાન્ય નાનામાં નાની વસ્તુ આવે ને પેલા ભગવાનમાં, ઠાકોરજી મારા પેલા, પછી અમે. જે ભોગ ઠાકોરજીને અર્પણ નથી થતો એને ભાંગીને ભૂકો થવું પડે છે.